નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા કે મૃદાવરણીય પ્લેટો જે પૃથ્વીની સપાટી ઉપર ગતિ કરે છે, એટલે કે પોતાની જગ્યા પર એ થોડી ઘણી ખસે છે. આના લીધે જે કંઈ ખસવાનું કારણ શું હશે તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા. એના કારણે જે આંતરિક બળ અને પૃથ્વીની સપાટી ઉપર જે બાહ્ય બળ છે, આ બે બળોના કારણે શું થાય છે તો કે ભૂકંપ અથવા તો જ્વાળામુખી જેવી ઘટનાઓ થાય છે. કે પૃથ્વી સપાટી પર ઘણા બધા ફેરફાર જોવા મળે છે. તો એ ફેરફારથી આપણે આગળ જોયું કે ખડકો બનવાની પ્રક્રિયા, ખડકો કઈ રીતે બને છે અને એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતર થવું એટલે કે ખડક ચક્ર, બરાબર, તેના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે અભ્યાસ કરીશું. તો કે ક્યાંક નદી છે, ક્યાંક સમુદ્ર છે, ક્યાંક પર્વત છે. આમાંથી મુખ્ય ભૂમિ સ્વરૂપો કેવી રીતે નિર્માણ પામે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો કે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. ઘસારણ એટલે કે ધોવાણ, બરાબર. નદી હોય, નદી વહે છે, નદી વહે છે તેની સાથે સાથે જમીનનું પણ ધોવાણ કરતી જાય છે, બરાબર. તો કે એ ધોવાણ થાય છે. એ રીતે પરિવહન અને નિક્ષેપણ જેવી, તો કે ધારો કે જો નદી વહે છે તો તેની સાથે સાથે જમીનનું પણ ધોવાણ થતું જાય. અથવા તો ઢાળવાળી જમીન હશે તો એ ઢાળવાળી જમીનનું પણ ધોવાણ વધારે થશે, બરાબર. તો કે આ ઢાળવાળી જમીનનું પણ ધોવાણ વધારે થશે. હવે જો કે પરિવહન અને નિક્ષેપણ, તો કે આ ઢાળવાળી જમીન છે એનું ધોવાણ થાય છે, એટલે કે અહીં જે માટી હોય છે તે અહીં સુધી આવી છે. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું એટલે કે પરિવહન કરવું. અને આ કાપ જે લઈ જાય છે એ કાપ એક જગ્યાએ એકઠો કરવો, એક જગ્યાએ ભેગો કરવો, તેને આપણે નિક્ષેપણ ક્રિયા કહીશું, બરાબર. આ બધી પ્રક્રિયાઓ થાય છે તેના લીધે એમ કહેવાય છે કે ભૂમિ સપાટી બદલાતી રહે છે. જમીન છે તેનું અમુક જગ્યાએ ધોવાણ થશે, બરાબર, તો બીજી જગ્યાએ એનું નિર્માણ થશે, બરાબર. એટલે કે ધોવાણ થવાથી અને પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા થવાથી ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે, બરાબર. તો કે નદીમાંથી પણ કાપ અહીંયાથી જાય છે તો બીજી જગ્યાએ જઈને ભેગો થાય છે, એટલે કે ધોવાણ થાય છે અને કાપ અહીંયા એકઠો થાય છે એટલે કે નિક્ષેપણ. અને આ જગ્યાએથી આ જગ્યાએ આવવું, આ જગ્યાએ એનું ધોવાણ થઈ જાય છે ત્યારે બીજી જગ્યાએ ભેગો થાય છે એટલે કે નિક્ષેપણની ક્રિયા થાય છે, બરાબર. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું એટલે પરિવહન, અને કાપ એક જગ્યાએ એકઠો થવો એટલે કે એક જગ્યાથી ધોવાણ થઈને બીજી જગ્યાએ ભેગું થવું, તેને નિક્ષેપણ કહેવાય છે. આ બધી ક્રિયાઓને કારણે ભૂમિ સ્વરૂપો, ભૂમિ સપાટીઓ બદલાતી રહે છે. તો કે આપણે જોયું કે ઘસારણ કે ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. તે જ રીતે બીજો પોઈન્ટ જોઈએ તો કે પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે, બરાબર. પૃથ્વીની સપાટી પર શું છે તો કે ખડકો છે. આ ખડકો તૂટે છે. હવે આ ખડકો શાના લીધે તૂટે તે જોઈશું. તો કે આ તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. તો કે પૃથ્વીની સપાટી પર અનેક ખડકો આવેલા છે, એ તૂટે છે, બરાબર. તો કે પાણી દ્વારા હોય, પવન દ્વારા હોય કે હિમ દ્વારા, બરાબર. કેટલીક વાર પવન એટલી ગતિથી ફૂંકાય છે તેના દ્વારા પણ ખડકો તૂટે છે. તે જ રીતે પાણી દ્વારા, બરાબર. જોરદાર વરસાદ પડતો હોય, પાણીનો એટલો બધો ફોર્સ હોય તો તેના દ્વારા પણ એ તૂટે છે. હિમ પડવાથી પણ તૂટે છે, બરાબર. એટલે કે અહીં જોઈ સમજીએ કે આ ખડક હોય, એક ખડક તૂટે છે અને તૂટીને ક્યાં આવે છે? નીચે આવે છે. નીચે આવવાથી
અહીંથી તૂટીને નીચે આવે છે એટલે અહીંયા બીજી ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. એટલે કે બીજી જગ્યાએ એનું નિર્માણ થશે. એક જગ્યાથી તૂટે છે અને બીજી જગ્યાએ એનું નિર્માણ થશે. એટલે કે ઘસારણની પ્રક્રિયા માટે 3 પરિબળો જવાબદાર છે. કયા કયા? તો કે જળ, પવન અને હિમ. જળ એટલે કે પાણી, પવન અને હિમ, આ પરિબળો જવાબદાર છે. એટલે કે પૃથ્વીની સપાટી પર ખડકો છે એ તૂટે છે. શાના દ્વારા તૂટે? તો કે પવન દ્વારા, પાણી દ્વારા કે હિમ દ્વારા. તેના દ્વારા એ તૂટીને બીજી જગ્યાએ ભેગા થાય છે. બરાબર. અને ક્રિયાને શું કહેવામાં આવે છે? કે નવું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. આ ઘસારણની ક્રિયા દ્વારા નવી ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. બરાબર. અહીં તમને સમજ પડી કે ખડકો હોય, આ ખડકો અહીંથી તૂટે છે અને તૂટીને નીચે આવે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું નિર્માણ થશે. બરાબર. તો કે આના માટે કયા 3 પરિબળો જવાબદાર છે? તો કે જળ, પવન અને હિમ. જળ એટલે કે પાણી, પવન એટલે હવા અને હિમ વરસાદ પડે બરફનો. બરાબર. તે પરિબળો જવાબદાર છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ઘસારણ થાય છે. ભૂમિની સપાટી એટલે કે જમીનની જે સપાટી છે આપણી, તેને જળ એટલે કે પાણી, પવન એટલે કે હવા અને હિમ, આ જે વિભિન્ન પરિબળો એટલે કે આ વિભિન્ન જે ઘટકો છે, બરાબર, જુદા જુદા અલગ અલગ, તેના દ્વારા ઘસારણ એટલે કે ધોવાણ થાય છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તેને પરિવહન કહે છે. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ કે ઘસારણયુક્ત પદાર્થો, ધૂળ, ખડક, કાપ, માટી, તો શું થાય છે એમાં? કે પવન ફૂંકાય કે પાણી વહેતું હોય, તો કે પવન ફૂંકાય છે તેનાથી પણ એ ધૂળના રજકણો કે કંઈક અમુક વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભેગી કરે છે. તે જ રીતે પાણી પણ એવું જ કરે છે. નદીમાં પાણી વહેતું હોય તો એની સાથે કાપને ઘસડી જાય છે, કેટલાક ખડકોને ટુકડાઓને ઘસડી જાય છે. બરાબર. તો કે પવન અને જળ છે એ ઘસારણયુક્ત પદાર્થો, બરાબર, કેટલાક એવા ઘસાઈને એની સાથે જાય એવા પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે, એટલે કે અહીં હોય ત્યાંથી એને ત્યાં અહીંયા ભેગા કરે છે, એકતા કરે છે. બરાબર. તો કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય, અહીંયાથી અહીંયા લઈ જાય એને પરિવહન કહેવાય. બરાબર. તો કે પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક જગ્યાએથી બીજા સ્થળે લઈ જાય છે, એટલે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. ખ્યાલ આવી ગયો કે પવન ફૂંકાય છે અથવા પાણી વહેતું હોય તો તેની સાથે અમુક પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે, જેને પરિવહન કહેવામાં આવે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. તો કે આગળના પોઈન્ટની અંદર જોયું કે પવન અને જળ છે તે કેટલાક પદાર્થોને એક સ્થળેથી બીજી જગ્યાએ લઈ જાય છે અને આ પદાર્થોને અન્ય જગ્યાએ, અન્યત્ર એટલે કે બીજી અન્ય જગ્યાએ એનું નિક્ષેપણ કરે છે. એટલે કે અહીંથી ઘસડીને અહીં લઈ જાય છે અને ત્યાં ભેગું કરે છે, એકઠું કરે છે, એને નિક્ષેપણ કર્યું કહેવાય. એટલે કે પવન અને જળ છે તે ઘસારણયુક્ત જે પદાર્થો છે તેને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહેવામાં આવે છે. અને એ પદાર્થોનું અન્યત્રે શું કરવામાં આવે છે? ભેગું કરે છે, તેને નિક્ષેપણ કહેવામાં આવે છે. એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ એને લઈ જાય છે અને ત્યાં એકઠું કરે અથવા ભેગું કરવાની ક્રિયા જે થાય છે તેને નિક્ષેપણ કહેવામાં આવે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. બરાબર. આપણે જોયું કે પૃથ્વીની સપાટી હોય છે, એ પૃથ્વીની સપાટી એટલે કે અહીં ઘસારણ થાય એટલે કે ધોવાણ થાય છે. બરાબર. ધોવાણ થવાથી એ અહીં પરિવહન વચ્ચે આવે છે અને પછી અહીંયા ભેગું થાય છે, એટલે કે નિક્ષેપણ. બરાબર. એટલે કે ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન એટલે કે અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે.
હવે ધોવાણ થાય છે ત્યાંથી ભેગું થાય છે, ત્યાંથી ધોવાઈ જાય છે અને બીજી જગ્યાએ નવી જમીનનું નવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. એટલે કે ઘસારણથી નિક્ષેપણ સુધીની આ ક્રિયા થાય છે. એના દ્વારા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. બરાબર, અલગ અલગ વિભિન્ન એટલે કે અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. આમ આપણે જોયું તો કે જળ, પવન, હિમ આ ત્રણેય પરિબળોને કારણે ઘસારણથી નિક્ષેપણ સુધીની ક્રિયા થાય છે અને તેના દ્વારા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. શું નદીનું કાર્ય? તો કે નદીનું કાર્ય શું છે? તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે, એટલે કે ધોવાણ થાય છે. નદી વહે છે, એ વહે છે તેની સાથે જમીન તેનું પણ ધોવાણ કરે છે. બરાબર, એનું વહેણ જાય છે એટલે કે પાણી જે વહે છે તેની સાથે સાથે જમીનનું પણ ધોવાણ થતું જાય છે. એટલે કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે, એટલે કે ધોવાણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળ પ્રપાત કે જળધોધ કહે છે. બરાબર, અહીં શું કીધું? જ્યારે નદી નક્કર ખડક, બરાબર, તો કે આ એક પર્વત જેવું છે, ત્યારે આ એના પર બધા નક્કર ખડકો છે. શું છે? ખડકો છે. એના પરથી સીધા ઢોળાવવાળી એટલે કે સીધું નીચે પડે છે. ખીણ કે નીચાણવાળી જમીન આ જમીન ઉપર પડે છે. બરાબર, સીધી જમીન થઈ ગઈ, નીચાણવાળી તેના પર પડે છે. અહીં જે પાણી પડે અને જે થાય છે તેને શું કહેવામાં આવે છે? જળધોધ કહેવામાં આવે છે. જ્યારે નદી એમ કહેવાય કે ઊંચા પર્વત પરથી સીધા ઢોળાવવાળી કે નીચાણવાળી ભૂમિ પર પડે અને અહીંયા જે પાણી પડવાની એટલે જે ક્રિયા થાય છે એને જળધોધ કહેવામાં આવે છે. આ પાણીનો પ્રવાહ વેગ ખૂબ જ વધારે હોય છે, કારણ કે ઉપરથી પડે છે એટલે અહીં શું થશે? કેટલીક વાર ખાડા પણ પડી જાય, એટલે કે અહીંથી એ સીધું વહેવાનું ચાલુ કરે છે. એટલે કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તેને જળધોધ કે જળપ્રપાત કહે છે. બરાબર, ખબર પડી કે સીધા ખડકો છે, ખડકો પરથી સીધા ઢોળાવવાળી એટલે કે ઢાળવાળી જમીન પર પડે અથવા તો નીચાણવાળી ભૂમિ તેને શું કહેવાશે? જળધોધ કહેવામાં આવે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. બરાબર, અહીં આપણે જોયું કે ઊંચા ઢોળાવવાળી જમીન એટલે કે ખડકોવાળે છે નક્કર, ત્યાંથી પડે છે, અહીં જળધોધ રચાય છે. જળધોધ રચાય પછી અહીં નીચાણવાળી ભૂમિમાં પડે છે, અહીંથી એ વહેવા લાગે છે સીધી, અને શું કહેવાશે? મેદાની ક્ષેત્ર. આ મેદાની ક્ષેત્રમાં પડે છે, ત્યાંથી તે શું કરે છે? વળાંકવાળા માર્ગ પર એટલે કે સર્પાકાર વળાંક, આમ વળાંકવાળા માર્ગો પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને અહીં તમે જોઈ શકો છો. બરાબર, નદી સીધી વહેતી નથી, આપણે જોઈ છે. નદી કેવા વળાંકવાળા માર્ગો પર વહે છે. નદીના મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. આ રીતે વહે છે, તો કે આ વળાંકવાળા માર્ગ છે, બરાબર, તો તે વળાંકવાળા માર્ગ પર એ વહેવા લાગે. નદીના આ મોટા વળાંકોને શું કહેવામાં આવે છે? સર્પાકાર વહન માર્ગ કહેવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવ્યો કે જ્યારે નદી એમ કહેવાય કે પર્વતો પરથી સીધા ઢોળાવવાળી કે નીચાણવાળી ભૂમિ પર પડે, બરાબર, એટલે કે એ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. બરાબર, અને વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે અને નદીના મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો તો કે આ ઉપરથી પડે છે પાણી, અહીંયા જળધોધ રચાય, પાણીનો ધોધ પડે, બરાબર, અને આ જળધોધ રચાય પછી અહીં સીધે થઈ જાય પાણીનો પ્રવાહ અને જમીન પર વહે તે ક્ષેત્રને શું કહેવાય? મેદાની ક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર
સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. બરાબર. નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એટલે કે વળાંકવાળા માર્ગે એ વહેવાનું શરૂ કરે છે. ત્યારબાદ શું થાય છે કે એ સર્પાકાર વહન માર્ગ છે એના કિનારાઓ જે છે, બરાબર, આ એનો કિનારો, આ કિનારો જે છે તેના પર સતત ધોવાણ એટલે ઘસારણ એટલે કે જમીનનું ધોવાણ થાય છે, ઘસારણ થાય છે અને નિક્ષેપ પણ શરૂ થઈ જાય છે. એટલે કે નદીની અંદરથી જે કાપ, માટી, રેતી, કાંકરા હોય એ બધું કિનારા ઉપર એકઠું થઈ જાય છે, એ નિક્ષેપણની ક્રિયા. બરાબર. તો કે ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર, બરાબર, આ સર્પાકાર વહન માર્ગ છે એના કિનારા થઈ ગયા, ત્યાં ઘસારણ અને નિક્ષેપણ, અહીં જમીનનું ધોવાણ પણ થઈ જાય છે અને નિક્ષેપણ થાય છે. નિક્ષેપણ એટલે કે ભેગું થઈ જાય છે, શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. અહીં શું કીધું કે સર્પાકાર આકારે વહે છે. ત્યારબાદ એ વહન માર્ગના કિનારો પર સતત શું થાય છે તો કે ઘસારણ અને નિક્ષેપણ જેવી ક્રિયાઓ થાય છે. પછી સમય જતાં આ સર્પાકાર વળાંકો શું થાય છે કે એકબીજાની નજીક આવવા લાગે. આ આકૃતિમાં તમે જોઈ શકો. બરાબર. આ સર્પાકાર વળાંકો એકબીજાની નજીક આવવા લાગે છે સમય જતાં. અને ઘોડાની નાળ આકાર, અહીં તમે આ જોઈ શકો તો કેવો આકાર છે તો કે ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. તો કે સર્પાકાર વળાંક સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે. એ એમ કહેવાય છે કે ઘોડાની નાળ આકાર અથવા વર્તુળાકાર ધારણ કરે છે. બરાબર. પહેલાં સર્પાકાર વહે છે, પછી એમ કહેવાય છે કે કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય. તેના દ્વારા એમ કહેવાય છે કે સર્પાકાર વળાંકો સમય જતાં શું થાય છે, એકબીજાની નજીક આવે છે. આ નજીક આવતા તે કેવો આકાર ધારણ કરે છે તો કે ઘોડાની નાળ આકાર ધારણ કરે અથવા વર્તુળાકાર ધારણ કરે છે. આવી અવસ્થા થાય ત્યારે નદીમાં પૂર આવે. નદીમાં પૂર આવે એટલે કે પૂર આવવાથી શું થશે કે નિક્ષેપણથી જે વળાંક વચ્ચેનો ભૂમિભાગ નદી પ્રવાહથી કપાઈ જાય છે. આ વળાંક છે એ વળાંક કપાઈ જાય છે નિક્ષેપણથી, એટલે કે કાપ એકઠો થવા. અને અહીંથી એમ કહેવાય છે કે લાંબા માર્ગને, આ લાંબો માર્ગ છોડીને નદી સીધી વહેવા લાગે છે. પૂર આવે ત્યારે તમે જોયું હશે, બરાબર ને, કે એનો જે વહન માર્ગ છે તે છોડી દે છે અને એ સીધી વહે છે. બરાબર. એટલે કે એનો જે ભૂમિભાગ છે એ ભૂમિભાગ નદી પ્રવાહથી કપાઈ જાય છે અને તેના લાંબા માર્ગને છોડીને તે સીધા માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. પૂર આવે ત્યારે આ પાણી વહે છે. બરાબર. ત્યાર પછી એમ કહેવાય છે કે નદીના જે છોડેલો નળાકાર ભાગ છે, આ નળાકાર ભાગ છોડી દે છે નદી, તેમાં પાણી રહી જાય છે. તેને નળાકાર એટલે કે આ પાણી રહી જાય અને આટલો ભાગ છૂટો પડે એટલે કે નળાકાર સરોવરની રચના થાય. એટલે કે નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, એટલે કે એના કિનારાથી બહાર પણ વહેવા લાગે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. બરાબર. એ કિનારો છોડી દે છે અને કિનારાથી બહાર વહેવા માંડે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાન કહે છે. બરાબર. પૂર આવે એટલે કે કિનારાથી બહાર એ વહેવા લાગે ત્યારે એ પૂરના પાણીની સાથે, વેગ સાથે રેતી, માટી, કાપ બધું પણ લઈ આવે છે. તો નજીકના વિસ્તારોમાં એ શું કરે છે, કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ એટલે કે ભેગું કરે છે. તેને કેવા મેદાનો કહેવાશે તો કે પૂરના મેદાનો કહેવાય છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. બરાબર. નદી પહેલાં સર્પાકાર આકારે વહે છે, પછી એકબીજાની નજીક આવે છે. નજીક આવતા ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. ત્યાર પછી એમ કહેવાય છે કે કોઈક વાર એવી અવસ્થા આવે છે કે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી વળાંક વચ્ચેનો ભૂમિભાગ છે
એ નદીના પ્રવાહથી કપાઈ જાય અને લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. તેના લીધે નળાકાર સરોવરની રચના થાય. ત્યાર પછી કેટલીક વાર નદી છે તે કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારમાં કાપ અને પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેના દ્વારા પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. બરાબર. નદી છે, આ નદીના કિનારે શું થાય છે કે મોટા પ્રમાણની અંદર શું થાય, મોટા પ્રમાણની અંદર કાપ માટી ભેગું થાય. અહીંયા શું થાય છે, કાપ માટી, રેતી, કાંકરા બધું ભેગું થાય છે. બરાબર. નિક્ષેપણથી એટલે કે ભેગું થાય છે કાપ માટી લાંબા અને ઓછી ઊંચાઈના, એટલે કે આમ લંબાઈમાં વધારે પણ ઊંચાઈ કેવી છે, ઓછી ઊંચાઈ. બરાબર. તેવા ઢગ રચાઈ જાય છે. તેને કુદરતી તટબંધ કહે છે. શું કહેવામાં આવે છે? કુદરતી તટબંધ કહેવામાં આવે છે. બરાબર. નદીના બંને કિનારે શું થાય છે, મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગો રચાય છે. તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. બરાબર. આગળ આપણે જોયું કે પર્વત ઉપરથી આ નક્કર ખડકો ઉપરથી પાણી પડે છે. અહીં જળધોધ રચાય છે. શું રચાય છે? જળધોધ રચાય છે. પછી એ સીધા માર્ગે વહે છે, એટલે કે મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. ત્યારે અહીંથી પડે છે ત્યારે એનો વેગ કેવો હોય? વધારે હોય છે. પરંતુ એ નદીના પ્રવાહ પછી ધીમે થતો જાય. આગળ જેમ જાય છે તેમ એ કેવો થતો જાય? ધીમો. કેમ કે નદીના પ્રવાહમાં વિભાજિત થઈ જાય. કેવી રીતે વિભાજિત થઈ જાય છે? તો કે તેની શાખા, આ એક નદી છે. બરાબર. આ નદી વહે છે, ત્યાંથી અહીંયા બીજી એક નદી પણ વહે છે. એટલે કે એક શાખામાં ફેરવાઈ ગઈ. એ નદી ફરીથી પાછી એની બીજી શાખામાં, પ્રશાખાઓમાં વેચાઈ જાય છે. એટલે કે શાખા પ્રશાખા કહેવામાં આવે છે. બરાબર. અહીંથી એ વેચાઈ જાય છે આટલેથી, એટલે એનો પ્રવાહ કેવો થઈ જશે? આ બાજુ જશે ને આ બાજુ જશે, એટલે એનો પ્રવાહ કેવો થઈ જશે? નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. કેવો થઈ જાય છે? ધીમો થઈ જાય છે. તથા નદી અને પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. એટલે કે આ બાજુ બીજી નદી બનાવી દે છે, બીજીમાંથી આ બાજુ એક નદીમાંથી બીજી નદી અને બીજીમાંથી આ બાજુ બીજી બે નદીઓ બને છે, જેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. બરાબર. ખબર પડી કે આપણી આ નદી વહે છે, આ બાજુ વહે છે અને અહીંયાથી બીજો એક ફાટો પડે તે આ બાજુ જાય છે અને એમાંથી પાછા બીજા બે નીકળે, એટલે કે એની પ્રશાખા બને છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે. બરાબર. અહીંથી આ બાજુ વહે છે ને આ બાજુ વહે છે, એટલે કે નદીની ગતિ કેવી થઈ જશે? ધીમી થઈ જાય છે. કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. બરાબર. આ જગ્યા પર શું થશે કે એની ગતિ ધીમી થઈ જાય, એટલે કે એની સાથે જે કાપ, માટી, રેતી જે લાવેલા હોય અન્ય પદાર્થો તેનું નિક્ષેપણ, એટલે કે ભેગું કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બરાબર. અહીંથી એ નીકળે છે, એટલે કે અહીંથી શરૂઆત થઈ છે આ નદીની, એટલે એનું શું બનશે? આ એનું મુખ બનશે. એટલે કે શાખાનું મુખ અહીંયા થશે, અહીંયાથી પ્રશાખાઓનું મુખ થશે. એટલે કે દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી, એટલે નિક્ષેપણ થાય છે, ભેગું થાય છે એના મુખ આગળ, આ નિક્ષેપણના જથ્થાને મૃગ ત્રિકોણનું નિર્માણ થાય છે. અહીં શું થશે કે મૃગ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ થાય છે, એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણું નદીનું કાર્ય. નદી કઈ રીતે કાર્ય કરે છે તે. કે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નદીનું કાર્ય જોયું છે. તો કે નદી છે એ પોતાની સાથે કાપ, ધસડી લાવે છે. પરંતુ સમુદ્ર છે તો આપણને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો કે સમુદ્રમાં સતત મોજા જોવા મળે છે. તો આ મોજા છે એ પણ સતત ઘસારણ કરશે અને ઘસારણની સાથે રેતી, કાંકરી, કાપ જે હશે એ કિનારા સુધી ધસડી લાવશે અને કિનારા ઉપર શું કરી દેશે? તો તેનું નિક્ષેપણ કરી દેશે.
તો કે આપણે આગળના લેક્ચરની અંદર નદીનું કાર્ય જોયું હતું. આજે આપણે જોઈશું સમુદ્ર મોજાનું કાર્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજા એટલે કે આપણે દરિયા કિનારે જઈએ છીએ તો કે દરિયા કિનારે આપણને શું જોવા મળશે? મોજાઓ જોવા મળશે. બરાબર? તો કે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. તો કે અહીં ચિત્ર દ્વારા જોઈએ તો કે આ સમુદ્ર છે, એ સમુદ્રની અંદર જે આ મોજા છે એ મોજા શું કરે છે? સતત મોજા આવ્યા કરે છે. તેની સાથે આ કિનારા ઉપરથી શું કરશે? ઘણી બધી વસ્તુઓ એક જગ્યાથી બીજી જગ્યા લઈ આવશે, અથવા તો સમુદ્રમાંથી તે વસ્તુઓ ત્યાં કિનારા પર નિક્ષેપિત કરી દેશે. એટલે કે સતત આ મોજાઓ છે તો કે તેની સાથે એ ઘસારણ સાથે રેતી, માટી, કાપ જે છે એ કિનારા સુધી શું કરશે? ધસડી લાવશે અને એને ત્યાં નિક્ષેપણ કરી દેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે આ સમુદ્રના મોજા પણ ઘસારણ એટલે કે ધોવાણ કરે છે અને નિક્ષેપણ કરી છે અને અનેક ભૂમિ સ્વરૂપો બનાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આગળનો પોઈન્ટ કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે તિરાડ મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે આ સમુદ્રના મોજા છે. બરાબર? આ સમુદ્ર છે. બરાબર? અહીંયા જોઈએ આ એના મોજા છે. બરાબર? આ આપણે ખડકો લીધો, એક ખડક. બરાબર? આ એક ખડક છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એ સમુદ્રના મોજા આની સાથે ટકરાય છે. કોની સાથે? આ ખડકો સાથે. તેથી આ ખડકો, આ એક જ ખડક છે એ ખડક સાથે એ ટકરાય છે. તો એની વચ્ચે છે એ ઘસારણથી એ ખડક શું થશે? તૂટી જશે, અથવા તો એની અંદર તિરાડ પડશે, એક ગેપ પડશે. બરાબર? આ ગેપ પડશે, એ તિરાડ બને છે. સમયાંતરે એ તિરાડ કેવી થતી જાય? તો કે મોટી બનતી જાય અને પહોળી બનતી જાય. તો કે આ તિરાડ જે પડે છે આ ઉપર છત જેવું રહી જશે, વચ્ચેના ભાગે પાણી ભરાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે આ રીતે દરિયા કિનારે છે તે ખડકો હોય, એ ખડકો સાથે પાણી એટલે કે મોજા ટકરાયા કરે છે અને એ ટકરાવાથી આ ખડકો તૂટી જાય છે અને એની અંદર શું થાય છે? તિરાડ પડે છે. ખડકો સાથે ટકરાય તેથી અંદર ગેપ પડે. બરાબર? એ પથ્થરની વચ્ચે. અને સમયાંતર એટલે કે સમય જેમ જેમ જાય છે એમ ઘસારણ થાય ને પાણીથી, એ તિરાડની અંદર ઘસારણ થાય. તેથી કેવી બને છે? તો કે મોટી અને પહોળી બનતી જાય છે. તેને શું કહેવાય? સમુદ્રી ગુફા કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? સમુદ્રી ગુફા કોને કહેવાય? તો કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી જે તિરાડ બને છે તે સમયે તે તિરાડ મોટી અને પહોળી બને છે, જેને સમુદ્રી ગુફા કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ ગુફાના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. બરાબર? આપણે જોઈએ કે સમુદ્રના મોજા સતત ખડક સાથે ટકરાય છે, જેનાથી તિરાડ પડે છે અને તિરાડ સમયાંતર કેવી બની જાય છે? તો કે મોટી ને પહોળી બની જાય છે, એને સમુદ્રી ગુફા કીધું. હવે આ તિરાડ વચ્ચે આ પથ્થર એક છે. બરાબર? તેની વચ્ચે આ તિરાડ પડી તો આની અંદર ઘસારણ થશે સમયાંતરે, તો ઉપરની આ છત જ રહી જશે. શું રહી જશે? ફક્ત છત. આ ગુફાના મોટા થતા જવાથી, આ મોટી થતી જાય ને ગુફા, સમુદ્રી ગુફા, તેના મોટા થતા જવાથી માત્ર ઉપર શું રહી જશે? તો કે આ છત. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ હશે જ કે કોઈ પણ વસ્તુ છે, બરાબર, મોજા છે એ નીચેથી ઘસરણ પામશે. દાખલા તરીકે આ છે. બરાબર? અહીંયાથી એ તિરાડ પડે છે. આ તિરાડ પડશે તેથી આ ઉપરનો જ ભાગ રહી જશે, આ મોટો થતો જાય એટલે કે સમુદ્રી ગુફા જેવો ભાગ બની જાય અને સમયાંતરે એ તિરાડની અંદર શું કહેવાય છે કે ઘસારણ થાય છે. પાણી જાય એટલે ઘસાઈ જાય ને પથ્થર, એવું. તો કે ગુફાના મોટા થતા જવાથી ઉપરની શું રહી જશે? તો કે છત જ રહી જશે, જેને શું કહેવાય છે? તટીય કમાન. તટીય કમાન અથવા તો
મહેરાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કે આ એક જ પથ્થર હોય અને આ એક પથ્થરની અંદર એમ કહેવાય છે કે તિરાડે મોટી થતી જાય સમયાંતરે અથવા પહોળી બનતી જાય સમુદ્રી ગુફા. તે ગુફા મોટા થતાં જતાં માત્ર છત જેવું રહી જાય તેને તટીય કમાન અથવા મહેરાબ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. પછીનો પોઈન્ટ જોઈશું આપણે, તો કે સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલ રહી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું? સતત ઘસારણ. સતત પાણીનું ઘસારણ થશે તેથી છત ઉપરની હશે તે પણ તૂટી જાય છે અને ફક્ત બે દિવાલ બચશે. તો કે અહીં આકૃતિમાં જોઈએ તો આપણે પહેલાં સમુદ્રી ગુફા બને છે ખડકો સાથે ટકરાવવાથી. બરાબર, સમયાંતરે પહોળી અને મોટી બની જાય છે તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે. અને આ સમુદ્રી ગુફા પછી એમ કહેવાય કે મોટા થતા જવાથી ઉપર છત બચે છે એ છતને તટીય કમાન અથવા મહેરાબ કહેવામાં આવે છે. અને સમય જતાં એમ કહેવાય છે સતત ઘસારણ થવાથી આ છત ઉપર આ છત છે એ પણ તૂટી જાય છે અને ફક્ત દિવાલ બચે છે. બરાબર, દિવાલ જેવા ભૂ સ્વરૂપને સ્ટ્રેક કહે છે. તો કે સમુદ્રના મોજા છે એ ખડક સાથે ટકરાય છે અને વચ્ચે તિરાડ પાડે છે. એને આપણે શું કીધું? તો કે સમુદ્રી ગુફા. બરાબર, સમયાંતરે એક તિરાડ કેવી બની જાય? તો કે મોટી અને પહોળી બની જાય. તેનાથી ઉપર ફક્ત છત બચી જાય છે. એને તટીય કમાન કહેવામાં આવે છે. એ પણ સતત ઘસારણ થાય છે, એનું પણ ઘસારણ થાય છે, એ પણ ઘસાઈ જાય છે અને ફક્ત આજુબાજુ શું રહી જાય છે? બે દિવાલ જેવું. બરાબર, દિવાલ રહે છે. આ દિવાલને શું કહેવામાં આવે? તો કે સ્ટ્રેક કહેવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. બરાબર, તો કે આ સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ થશે? તો કે સમુદ્ર પુલિનનું નિર્માણ થશે. તો કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને, તો કે આ છે દિવાલ બચે છે. બરાબર, આપણે એને શું કીધું? સ્ટ્રેક. બરાબર, દિવાલ જેવું જ બચશે, છત પણ તૂટી જશે, તેને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. આ જે દિવાલ જેવું બચે છે એ દિવાલને શું કહેવાય છે? કે સમુદ્ર કમાન. છત તૂટી જશે, ઉદ્ભવ થયેલા ખડકાળ એટલે કે છત તૂટી જાય છે અને ફક્ત દિવાલ બચશે. બરાબર, તેને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. તો કે આ મોજાઓ છે એ મોજાઓ સાથે પ્રવાહની સાથે કિનારા ઉપર રેતી, માટી, કાંકરી બધું લાવશે અને એ ત્યાં જમા કરશે એટલે કે નિક્ષેપણ કરશે. એ નિક્ષેપણ જે કરે છે એ ક્રિયાને સમુદ્ર પુલિન કહેવામાં આવે છે. તો કે આ સમુદ્ર મોજા કિનારા પર આવે છે એટલે કે સમુદ્ર મોજાઓ કિનારા પર પોતાના પ્રવાહની સાથે બરાબર કેટલીક વસ્તુઓ લાવે છે જે નિક્ષેપણ કરે છે ત્યાં કિનારા ઉપર, જેને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે એવું કહેવામાં આવે છે. એટલે સમુદ્ર પુલિન નવા કંઈ ભૂમિ, નવી જમીનની રચના કરશે એવું કહેવાય છે. તો કે સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણના કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે એ આપણે જોયું. તો કે આ મોજાઓથી ઘસારણ થશે, ધોવાણ થશે અને નિક્ષેપણ કરે છે. ઘસારણ થાય છે, ધોવાણ થાય છે, તે જે લાવે છે એ બીજી જગ્યા પર તેનું નિક્ષેપણ કરે છે. તેના દ્વારા નવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. બરાબર, ત્યાર પછી જોયું આપણે કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે જેનાથી તિરાડ પડે છે અને સમયાંતરે તિરાડ કેવી થતી જાય? મોટી અને પહોળી બનતી જાય છે, જેને સમુદ્રી ગુફા કહે છે. આ સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. આ ગુફાઓ મોટા થતા જવાથી માત્ર છત જેવા એટલે કે એ મોટી થતી જાય, ઘસારણ થતું જાય, તેના દ્વારા માત્ર છત જેવું જ રહે છે, જેને તટીય કમાન કહે છે અથવા મહેરાબ કહેવામાં આવે છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. બરાબર, સતત ઘસારણ થાય છે, છતને પણ તોડી નાખે એટલે શું થશે? ફક્ત દિવાલ રહે છે.
એ દિવાલ જેવા ભૂ સ્વરૂપને શું કહેવાશે? સ્ટ્રેક કહે છે. તો કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ખર્ચા ખટકાળ કિનારોને સમુદ્ર કમાન કહે છે. આ જે સમુદ્ર મોજાઓ છે એ કિનારા ઉપર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમુદ્રી ગુફા, તટીય કમાન, દિવાલ એટલે કે સ્ટ્રેક, સમુદ્ર કમાન અને સમુદ્ર પુલિનની વાત કરી. બરાબર, ખ્યાલ આવી ગયો. સમુદ્રી મોજાનું કાર્ય આપણે જોયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીં ખ્યાલ આવશે. હિમનદી નામ છે એના પરથી ખ્યાલ આવશે. હિમનદી એટલે વળી કેવી નદી? તો કે આ હિમનદીનું કાર્ય વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે હિમનદીનું કાર્ય જોતાં પહેલાં આપણને એ ખબર પડવી જોઈએ કે હિમનદી કોને કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કે હિમનદી એટલે શું? તો કે આ હિમાલય પર્વત છે. આ હિમાલય પર્વત ઉપર બરફ છવાયેલો છે. બરાબર, એટલે કે હિમાચ્છાદિત છે, બરફથી છવાયેલો છે. બરાબર, જ્યારે અમુક તાપમાને બરફ પીગળે છે અને તેના પાણી દ્વારા એ વહે છે તેને હિમનદીઓ કહેવાય. હિમનદી એટલે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હિમનદીઓ કોને કહેવાય? તો કે હિમાલયમાંથી નીકળતી નદીઓને હિમનદીઓ કહેવાય. તો કે આ હિમનદીઓ છે હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. બરાબર, તો કે આ હિમાલય પર્વત છે એ હિમાલય પર્વત પર બરફ છવાયેલો છે એટલે કે હિમાચ્છાદિત છે. બરાબર, અને અમુક તાપમાને બરફ પીગળશે એટલે પાણીનું સ્વરૂપ ધારણ કરશે અને આ રીતે વહેવા લાગે છે. તેને હિમનદીઓ કહેવાય. આ હિમનદીઓ છે હિમાલય પર કયા સ્વરૂપે હોય છે? તો કે બરફ સ્વરૂપે હોય. બરાબર, અને અમુક તાપમાન મળે, ગરમી મળે એટલે એ પીગળે છે અને તેના દ્વારા એ વહે છે, જેને હિમનદીઓ કહેવામાં આવે છે. આગળનો પોઈન્ટ જોઈશું. તો કે હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગળાસમ માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગળાસમી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. અહીં શું કીધું કે હિમનદીઓ નીચેના નક્કર ખડકો, બાબા નદી વહે છે, નદીનો વેગ છે, એથી માટી અને ખડકો કે પથ્થરો એની સાથે ઘસારણ પામશે એટલે કે ધોવાણ થશે. નક્કર ખડકો છે તૂટી જશે અને પાણીના વેગ સાથે વહેશે. બરાબર, તેથી શું થશે કે પાણીના વેગ સાથે એ ગળાસમી, બરાબર, ગળાસમી એટલે કે ઉપરથી દળદળતી જેમ પથ્થર પડતો હોય, બરાબર ને, તો ગોળ ગોળ પથ્થર પડે ને તે રીતે ગળાસમી એ પથ્થરો નદીના પાણીના વેગ સાથે વહીને કિનારા ઉપર આવી જશે એટલે કે નિક્ષેપણ કરશે અને એ નિક્ષેપણથી અનેક ભૂદ્રશ્યોનું, આ બધા છે તો ગળાસમી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. આ નદી વહે છે અને એના કિનારે આ નિક્ષેપણની ક્રિયા થાય છે, એના દ્વારા ભૂદ્રશ્યનું નિર્માણ થાય છે. આગળનો પોઈન્ટ જોઈશું કે હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ 2 પોઈન્ટ આપણે જોઈ ગયા કે હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. અને બીજો પોઈન્ટ જોયો આપણે કે હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગળાસમી માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગળાસમી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈશું કે આ હિમનદીઓ છે એ ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. બરાબર, તો એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પેન્સિલથી લખાણ છે એ તમારી સમજ માટે છે. બરાબર, એને લખવાની જરૂર નથી. તો કે આ હિમાલય પર્વત, એ હિમાલય પરથી આ નદીઓ વહે છે. એ નદીઓ જ્યારે હિમાલય પર્વત પરથી પડે છે ત્યારે વેગ સાથે એનું પાણી હશે, વેગ વધારે હશે એટલે અંદર સુધી જશે. બરાબર, અંદર સુધી જશે અને અંદરથી ફરીથી આ નીકળીને વહેવા લાગશે. એટલે આ અંદર સુધી જે જાય છે એટલે કે યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. શાનું નિર્માણ થાય છે? યુ આકારની ખીણનું. એટલે કે અહીં શું થશે? ધોવાણ બી થશે ને, ઘસારણ થશે, ધોવાણ થશે, પથ્થર હશે, પથ્થર પર કાયમ માટે પાણી પડતું હોય તો શું થઈ જાય? એના ઉપર ખાડો પડે છે.
બરાબર. તો કે આ હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. આ વેગથી પડે છે, વેગથી પાણી પડે એટલે અહીંથી એમ નીકળશે અને વહેવા લાગશે, એટલે કે અહીં યુ આકારની ખીણનું નિર્માણ થશે. હવે આગળનો પોઈન્ટ જોઈશું કે હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરોનું નિર્માણ થાય છે. બરાબર. અહીં શું કીધું કે હિમ નદી પીગળતા, એટલે કે એ હિમ નદી પીગળે છે, બરફ પીગળે છે ત્યારે પર્વતીય ક્ષેત્ર એટલે કે પર્વત હોય, બરાબર. આ પર્વત હોય એની વચ્ચે જે કોતરો આવેલા, બે પર્વતોની વચ્ચે જે જગ્યા હોય એ કોતરોમાં પાણી ભરાય છે. આમાં શું ભરાઈ જશે? પાણી ભરાઈ જશે. એ પાણી ભરાઈ જાય એટલે શાની રચના થશે? કે સરોવરોનું નિર્માણ થાય છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરોનું નિર્માણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? આગળનો પોઈન્ટ કે હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે ડ્રીમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. અહીં શું કીધું કે હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો, બરાબર. આ હિમ નદી એટલે કે બરફ પીગળે છે અને નદી વહે છે, હિમ નદી, તેના દ્વારા એટલે કે એ નદી દ્વારા શું થશે કે ઉનાળામાં બરફ પીગળશે, બરાબર. તેના દ્વારા એ એમ કહેવાય છે કે પ્રવાહી સ્વરૂપે વહેવા લાગશે. તો એ સાથે સાથે નાના મોટા ખડક, રેતી કે કાંકરા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપિત કરશે, એટલે કે એના પ્રવાહ સાથે લઈ જશે. અને કેટલીક વાર વચ્ચે એની ગતિ, વેગ કેવો પડે છે? ધીમો પડે છે, બરાબર. એનો વેગ ધીમો પડશે, એનો વેગ છે તે ધીમો પડશે, તેથી ત્યાં એ એમ કહેવાય છે કે નિક્ષેપિત કરી દેશે આ બધી વસ્તુઓ. એટલે કે અહીં ધારો કે રેતી, કાંકરી, માટી બધું અહીંયા ભેગું કરી દીધું, તો અહીંયા એક ઢગ જેવું રચાઈ જશે. એટલે કે અહીં ટેકરી રૂપી એટલે કે ડ્રીમ લીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. તો કે હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા, બરાબર. આ હિમ નદી પીગળે છે અને એની સાથે પ્રવાહની સાથે કેટલીક વસ્તુઓ લઈ આવે છે અને એનો અહીંયા નિક્ષેપિત કરી દે છે. તો કે પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે, આ પ્રવાહ છે એની વચ્ચે શું કરે? ટેકરી રૂપે ભૂમિ સ્વરૂપની રચના કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું હિમ નદીનું કાર્ય, કેવી રીતે ભૂમિ સ્વરૂપોની રચના કરે છે, બરાબર. તેમાં આપણે પહેલો પોઈન્ટ જોયો હતો કે હિમાલય પર હિમાચ્છાદિત પર્વતીય, બરાબર, ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે, બરાબર. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ જોયો કે હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગળાસમી માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગળાસમી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. ત્રીજો પોઈન્ટ એની અંદર જોયો કે હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. પછી આપણે જોયું કે હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને સરોવરોનું નિર્માણ થાય છે. અને લાસ્ટ પોઈન્ટ જોયો કે હિમ નદી દ્વારા લવાયેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રીમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું હિમ નદીનું કાર્ય. આગળનો પોઈન્ટ જોઈશું પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, બરાબર. રણ પ્રદેશની અંદર પવન આવે, એ પવન દ્વારા જમીનનું ધોવાણ થાય છે અને તેની સાથે તેનું નિક્ષેપણ પણ થાય છે. એટલે કે આ જમીન હોય એ જમીન એક જગ્યાએથી પવનની સાથે બધા રેતીના કણો કે જે વસ્તુ હોય તે લઈ જાય છે અને બીજી જગ્યાએ તેને પવનની ગતિ મંદ પડે ત્યારે મૂકી દે છે. એટલે કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. આગળનો પોઈન્ટ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી વધુ અને ઝડપથી ઘસે છે. પરિણામે
આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું કે પવન જે છે તે ખડકના ઉપરના ભાગની સરખામણી. બરાબર, તો અહીં આપણે દોરીએ તો કે આ એક ખડક છે. બરાબર, આ એક આપણે પથ્થરનો ટુકડો લઈએ. બરાબર, આ ખડક છે. એક તો કે આ પવન જે છે તે ખડકના ઉપરના ભાગે લાગવા કરતાં શું કરશે, નીચેના ભાગની સરખામણી. બરાબર, નીચેના ભાગનું શું કરશે, વધુ અને ઝડપથી ઘસે છે. કારણ કે વચ્ચે વસ્તુ આવે, અવરોધ આવે, એ ભાગ પર વધારે બળ લાગે. બરાબર, તેથી શું થશે અહીં કે પવન જે છે, પવન ફૂંકાય છે એ ખડકોના ઉપરના ભાગની કરતાં નીચેના ભાગને સરળતાથી અને વધુ ઝડપથી ઘસે છે. બરાબર, આ એનો નીચેનો ભાગ પથ્થરનો તો કે એને ઘસે છે. તેથી ખડકના નીચેના ભાગ સાંકડો કેવો થઈ જશે, સાંકડો થઈ જશે, અને આ ઉપરનો ભાગ કેવો બની જશે, વિશાળ. બરાબર, તેથી નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. આ ખડક છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે. છત્રી હોય ને તે રીતેનો વિશિષ્ટ આકાર ધારણ કરે, જેને ભૂછત્ર ખડક કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તેને શું કહેવામાં આવે છે, ભૂછત્ર ખડક. કે પવન જે છે તે ખડકના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી વધુ અને ઝડપથી ખસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ કેવો બનશે, વિશાળ. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. આગળનો પોઈન્ટ જોઈશું કે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. બરાબર, અહીં રેતીના કણ છે. હવે પવન જ્યારે ફૂંકાય છે ત્યારે આ રેતીના કણ એ પવનની સાથે આ સ્થળ છોડીને બીજા સ્થળ પર પહોંચે છે. એટલે પવનની ગતિથી શું થશે કે રેતના જે કણો છે તે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. આગળ, રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે. હવે અહીં શું કીધું કે રણ પ્રદેશની અંદર પવન ફૂંકાય છે. બરાબર, જ્યારે આ પવન આવે છે, આપણે આ પવન, બરાબર, એ પવન ફૂંકાય છે, એનો વેગ ખૂબ હોય, એટલે કે એની ઝડપ ખૂબ હોય, તો એની સાથે શું કરશે, જમીન પરથી આ રેતીને લઈ જશે સાથે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અને ધીમો પડે છે, એની ગતિ જ્યારે ધીમી પડે છે, મંદ પડે છે, ત્યારે ઉડીને આવેલી જે રેતીઓ છે એ જમીન સપાટી ઉપર એક ભાગ પર જમા કરી દે. બરાબર, આ રીતે જમા થતાં થતાં એ શું બની જાય છે, એક ટેકરી જેવું, રેતીની ટેકરી જેવું બની જાય છે. તેને શું કહેવામાં આવે છે, રેતીના ઢૂવા, બારખનસ. બરાબર, બારખનસ પણ કહે છે. આ મોટાભાગે આપણને રાજસ્થાનના રણ પ્રદેશમાં ઢૂવા જોવા મળે છે. રેતીની ટેકરીઓ તેને શું કહેવાય, રેતીના ઢૂવા. તો આ રેતીની ટેકરીઓ કેવી રીતે બને, બરાબર, રેતીના ઢૂવા કેવી રીતે બને, તો કે રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. ભૂછત્ર કોને કીધું, હવે આપણે જોયું રેતીના ઢૂવા. બરાબર, આગળનો પોઈન્ટ, જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. હવે રેતીના કણો નાના નાના હોય તો પવનની સાથે એ સેંકડો દૂર સુધી જાય છે. બરાબર, આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જાય. બરાબર,
સમથળ મેદાન બને છે. અહીંયા મેદાનોની રચના થઈ જાય એ રીતે. તો કે તેને લોયસનું મેદાન કહેવામાં આવે છે. લોયસનું મેદાન કોને કહેવામાં આવે? કે રેતીના કણો નાના અને હલકા હોય, તે પવન સાથે સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. પવન એની સાથે એ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈને એ આ રેતીના કણો વિશાળ વિસ્તાર પર, નાના અમથા ભાગ પર નહીં, બરાબર, પણ વિશાળ વિસ્તારમાં પથરાઈ જાય છે. એટલે કે અહીં પથરાઈ જાય છે. તેને સમથળ મેદાનો બને છે, એને લોયસનું મેદાન કહેવામાં આવે છે. બરાબર. તો કે પવનની સાથે સાથે નાના અને હલકા કણો ખેંચાઈ જાય અને દૂર દૂર સુધી એને લઈ જાય છે અને જમીન પર પથરાઈ જાય ત્યારે સમથળ મેદાન બને, જેને લોયસનું મેદાન કહેવામાં આવે છે. એ મેદાન મોટાભાગે ક્યાં જોવા મળે? તો કે ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે. એટલે કે એક જગ્યાએથી માટીના કણો બીજી જગ્યાએ થાય, નિક્ષેપણ કરીને મેદાનની રચના કરે છે, એ લોયસનું મેદાન કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 પૃથ્વીની યાંત્રિક રચના અને ભૂમિ સ્વરૂપો પૂરો થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીં જોયું હશે કે આપણે ખડકોના પ્રકાર, પછી આપણે જોયું તો કે સમુદ્રનું કાર્ય, પવનનું કાર્ય, હિમ નદીઓનું કાર્ય. બરાબર. તો કે આ પાઠની અંદર તમને ખ્યાલ આવ્યો હશે.